Hello students, કેમ છો? મજામાં ને? Very good. Let us continue chapter number 2 અને આપણું આજનું ટોપિક છે ફૂગમાં પોષણ અને લિંગી પ્રશ્ન. બરાબર છે. આપણે આ ચેપ્ટરના છેલ્લા ટોપિક તરફ પ્રયાણ કરી રહ્યા છીએ. ઓકે, તો ચલો જોઈએ ફૂગમાં પોષણ. તો ફૂગ પાસે હરિતદ્રવ્ય કે હરિતકણની ગેરહાજરી છે. બરાબર છે, તેથી તેનામાં પ્રકાશ સંશ્લેષણ કરવાની ક્ષમતા નથી. તો બધી જ ફૂગ કેવી છે બેટા? વિષમપોષી. વિષમપોષી એટલે પરપોષી. મતલબ એ પોષણ માટે અન્ય સજીવ પર આધાર રાખે છે. બરાબર છે, પોતાનો ખોરાક એ અન્ય સજીવ એ વનસ્પતિ હોય કે પ્રાણી હોય એમાંથી પ્રાપ્ત કરે છે. તેથી તેને વિષમપોષી કહે છે. ક્લિયર? એ ત્રણ પ્રકારની હોઈ શકે. મૃતોપજીવી હોઈ શકે, પરોપજીવી હોઈ શકે યા તો સહજીવી હોઈ શકે. મૃતોપજીવી કોને કહેવામાં આવે છે? કે કેટલી ફૂગ છે એ વનસ્પતિ અને પ્રાણીઓ એના મૃતદેહનું વિઘટન કરે છે. આપણને ખબર છે બેટા, આપણું શરીર શેનું બનેલું છે? કાર્બોદિત, લિપિડ, હે ને, પ્રોટીન અને ન્યુક્લિક એસિડ મુખ્યત્વે આવેલા છે. બરાબર છે? તો આ બધા કેવા છે? જટિલ કાર્બનિક દ્રવ્યો છે. જ્યારે વનસ્પતિ અને પ્રાણીઓનો મૃત્યુ થાય છે ત્યારે આ બધા દ્રવ્યો જમીનની નીચે દટાઈ જાય છે. મૃતદેહને દાટવામાં આવે છે. જમીનની નીચે કેટલાક અળસિયા, કેટલાક બેક્ટેરિયા અને સાથે સાથે કેટલીક જાતિની ફૂગ આવેલી છે જે આ મૃતદેહોમાં રહેલા કાર્બનિક દ્રવ્યોનું વિઘટન કરે છે, એને તોડે છે બેટા, અને એનું સરળ દ્રવ્યમાં રૂપાંતર કરે છે અને એમાંથી પોતે પોષણ મેળવે છે. ક્લિયર? આ મૃત આધારકોમાંથી, મૃત આધાર દ્રવ્યમાંથી પોષણ મેળવતી ફૂગને મૃતોપજીવી કહેવામાં આવે છે. મૃતદેહો પર નભનારી મૃતોપજીવી. સમજ પડી ગઈ? ઇંગ્લિશમાં એને સેપ્રોફાઇટિક ફૂગ કહેવામાં આવે છે. બંને શબ્દ આપણને ખબર પડવા જોઈએ. સેપ્રોફાઇટિક ફૂગ કહેવામાં આવે છે. ઓકે બેટા? સેકન્ડ છે પરોપજીવી. કોને કહેવાય? જે ફૂગ જીવંત વનસ્પતિ કે પ્રાણી, જીવંત પ્રાણી પર ખોરાક માટે આધાર રાખે અને પરોપજીવી કહેવામાં આવે છે. મૃતોપજીવીમાં મૃત વનસ્પતિ, મૃત પ્રાણી, મૃતદેહ હોવા જોઈએ. જ્યારે પરોપજીવીમાં એ ફક્ત જીવંત સજીવના શરીરની અંદરથી અથવા તો શરીરની બહારથી પોષણ મેળવે તો એને પરોપજીવી કહેવામાં આવે છે. સમજ પડી ગઈ? પર એટલે બીજા પર જીવનારા. ત્રીજો છે સહજીવી. કેટલીક ફૂગ લીલ સાથે સહજીવન ગાળે છે અને શેની રચના કરે છે? લાઇકેનની રચના કરે છે. બરાબર છે? જ્યારે કેટલીક ફૂગ એ ઉચ્ચ કક્ષાની વનસ્પતિના મૂળ તંત્ર સાથે ચોંટીને રહે છે અને સહજીવન ગાળે છે. બરાબર છે? એક ફૂગનું ઉદાહરણ શું છે? ગ્લોમસ પ્રજાતિની ફૂગ. આ નીટનો પ્રશ્ન 12મા ધોરણમાં પણ આવશે જ. કે ગ્લોમસ પ્રજાતિની જે ફૂગ છે એ ઉચ્ચ કક્ષાની વનસ્પતિ, અને એ વનસ્પતિ કઈ હશે? કઈ હશે? અનાવૃત બીજધારી. અનેકનો પ્રશ્નનો ડિસ્કસ થઈ રહ્યો છે કે ગ્લોમસ પ્રજાતિની ફૂગ અનાવૃત બીજધારી વનસ્પતિના મૂળ તંત્ર સાથે ચોંટીને રહે છે. મૂળ તેને રહેવાની સ્થાન આપે છે, પોષણ પૂરું પાડે છે. જ્યારે ફૂગ એને સામે પાણી અને ખનિજ દ્રવ્યોનું શોષણ કરીને આપે છે. આમ આ સંબંધ કેવો છે? પરસ્પર લાભદાયી. આ પરસ્પર લાભદાયી સંબંધને સહજીવન કહેવામાં આવે છે. બીજું નામ એનું પરસ્પરતા. બીજું નામ પરસ્પરતા. ક્લિયર? ઓકે, ચલો. કે જ્યારે ફૂગ ઉચ્ચ કક્ષાની વનસ્પતિના મૂળ તંત્ર સાથે સહજીવન ગાળે છે ત્યારે એને શું કહેવામાં આવે છે? સંયુક્ત રીતે કવકમૂળ યા તો માઇકોરાઇઝા કહેવામાં આવે છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. બરાબર છે? ક્લિયર? લાઇકેન વિશે પણ એક્ઝામમાં આવે છે અને કવકમૂળ, માઇકોરાઇઝા એના વિશે પણ પરીક્ષામાં પૂછાયેલ છે. ક્લિયર? આટલું ક્લિયર બેટા? ઓકે.
હવે આવી ફૂગમાં પ્રશ્ન. ફૂગ 3 પ્રકારે પ્રજનન કરે છે. તેનામાં વાનસ્પતિક પ્રજનન, આલિંગી પ્રજનન અને લિંગી પ્રજનન જોવા મળે છે. ચલો જોઈએ બેટા, આવી જાઓ. ફૂગમાં વાનસ્પતિક પ્રજનન 3 પ્રકારે થાય છે: અવખંડન, ભાજન અને કલિકા સર્જન. અવખંડિત થવું એટલે શું? ફૂગ ના કવક સૂત્ર લાંબા પાતળા તંતુ જેવા દોરી જેવા હોય છે. તેને કવક તંતુ અથવા તો કવક સૂત્ર કહે છે. કોઈ કારણસર એ કવક સૂત્રનું અનેક ટુકડામાં વિભાજિત થાય અને દરેક ટુકડામાંથી નવો ફૂગનો કવક તંતુનું નિર્માણ થાય તો એને એ પ્રકારના વાનસ્પતિક પ્રજનનને અવખંડન કહે છે. સમજી ગયા? સેકન્ડ, ભાજન. કે ભાઈ ફૂગનું જે સુકાય છે, બરાબર છે, એનું કવક સૂત્ર છે, 2 ભાગમાં વિભાજિત થઈ જાય તો એને ભાજન કહેવામાં આવે છે. ઘણા ભાગમાં વિભાજિત થાય તો એને અવખંડન કહેવાય. કલિકા સર્જન શેમાં જોવા મળે છે? યીસ્ટમાં. યીસ્ટ શું છે? એકકોષી ફૂગ, જેને યીસ્ટ કહેવામાં આવે છે. બરાબર છે ને? એકકોષી ફૂગ જેને યીસ્ટ કહેવામાં આવે છે. ક્લિયર? યીસ્ટના કોષનો એક બાજુનો ભાગ થોડો ખોરાકનો સંગ્રહ કરીને ફૂલીને ઉપસી જાય છે. જો ત્યાં યીસ્ટનો કોષ છે, એના કોષનો એક બાજુનો થોડો ભાગ ખોરાકનો સંચય થઈ જાય છે એટલે ત્યાં ફૂલી જાય છે. ધીમે 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 ખોરાક મેળવતો રહેશે અને ફૂલતો રહેશે. આને શું કહેવામાં આવે છે? કલિકા. ઇંગ્લિશમાં એને બર્ડ કહેવાય. બરાબર છે? કલિકા સર્જનને કહેવાય બડિંગ. બરાબર છે? તો યીસ્ટ કોષની અંદર કોષનો એક બાજુનો ભાગ ખોરાકનો સંચય થઈને ઉપસી આવે છે, જેને કલિકા કહે છે. ધીમે 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 એનું કદ મોટું થતું જાય છે. બરાબર છે? આ કોષ કેન્દ્ર વિભાજિત થઈને એક કોષ કેન્દ્ર આ કલિકામાં ઉપસી આવે છે. જ્યારે તેનું કદ અને માતૃ કોષ જેટલું થઈ જશે ત્યારબાદ તે માતૃકોષથી છૂટું પડી જાય છે અને સ્વતંત્ર સજીવ તરીકેનું જીવન ગાળે છે. અહીં કલિકા દ્વારા પ્રજનન થયું, જેને કલિકા સર્જન અને ઇંગ્લિશમાં એને બડિંગ કહેવામાં આવે છે. ઇમ્પોર્ટન્ટ. બરાબર છે? સારું. અલિંગી પ્રજનન શેના દ્વારા થાય છે એ જોઈએ. તો કણી બીજાણુ અને ચલ બીજાણુ દ્વારા. કણી બીજાણુ કેવા હોય છે? અચલિત, એની પાસે કશા હોતી નથી. કણી બીજાણુ કેવા હોય છે? અચલિત. એસ્પરજીલસ, બરાબર છે, પાનિસિલિયમ એ કણી બીજાણુ ઉત્પન્ન કરે છે અને આ બીજાણુ પાસે કશા હોતી નથી. જ્યારે ચલ બીજાણુ પાસે કશા હોય છે, કશા ધરાવે છે, તેથી તે એક જગ્યાએથી બીજી જગ્યાએ એ જઈ શકે છે. કશા દ્વારા વહન થાય છે એનું, કશા દ્વારા. સમજી ગયા? આ કેવા હોય છે? ચલ બીજાણુ ચલિત. ઓકે, સારું. લિંગી પ્રજનન જોઈએ. ફૂગની અંદર લિંગી પ્રજનનમાં 3 પ્રકારના બીજાણુ ઉત્પન્ન થાય છે. એક છે અંડ બીજાણુ, બીજું છે ધારી બીજાણુ અને ત્રીજું છે પ્રકણી બીજાણુ. બરાબર છે? ખબર પડી? આ બધા બીજાણુઓ એ શેમાં ઉત્પન્ન થાય છે? ફડકાઈ તરીકે ઓળખાતી રચનામાં ઉત્પન્ન થાય છે. ફડકાઈને શું કહેવામાં આવે છે? ફ્રૂટિંગ બોડી. શું કહેવામાં આવે છે? ફ્રૂટિંગ બોડી. સમજ પડી ગઈ? યાદ રાખવાનું. બોર્ડમાં પણ પૂછાય, નીટના એમસીક્યુમાં તો પૂછાય જ. ઇમ્પોર્ટન્ટ. ખબર પડી ગઈ? ફૂગમાં લિંગી પ્રજનન કયા બીજાણુ દ્વારા થાય છે? અંડ બીજાણુ, ધારી બીજાણુ જેને આસ્કોસ્પોર કહેવાય ઇંગ્લિશમાં, અને પ્રકણી બીજાણુ જેને બેસિડિયોસ્પોર કહેવાય છે. અને આ બધા બીજાણુનું નિર્માણ ક્યાં થાય છે? ફડકાઈમાં, જેને ફ્રૂટિંગ બોડી કહેવામાં આવે છે. આટલું ખબર પડી ગઈ બેટા? સારું, ચલો. હવે
લિંગી પ્રજનનના તબક્કા ભણીએ. આમાંથી પણ જનરલી કોઈ વખત એમસીક્યુ પૂછાઈ જતો હોય છે. ચલો આવી જાય. લિંગી પ્રજનન એટલે શું? મનુષ્યમાં લિંગી પ્રજનન એટલે શું સમજાવો. કે નરનો શુક્રકોષ માદાના અંડકોષ સાથે જોડાય શું બને બેટા? યુગ્મનજ બને. શુક્રકોષમાં કેટલા રંગસૂત્ર? 23. અંડકોષમાં કેટલા રંગસૂત્ર? 23. આ અંડકોષ શુક્રકોષ સાથે જોડાશે શું બનશે? યુગ્મનજ બનશે. યુગ્મનજમાં 23 + 23 46 રંગસૂત્ર હશે. હવે આ યુગ્મનજનો કોષ વિભાજન થશે અને એમાંથી ભ્રૂણ બનશે. નાના કોષોનો જથ્થો એને ભ્રૂણ કહેવાય. હવે આ ભ્રૂણનો વિકાસ થતો એમાંથી છેલ્લે મનુષ્યનો દેહ બનશે. સમજ પડી? આ રીતે સેવા મનુષ્યમાં લિંગી પ્રજનન થાય છે. અને આ લિંગી પ્રજનનમાં શુક્રકોષ અને અંડકોષ એનું નિર્માણ અર્ધીકરણ દ્વારા થાય છે. તો ભાઈ મનુષ્યની અંદર જન્યુઓનું નિર્માણ અર્ધીકરણ દ્વારા થાય છે. ખબર પડી? ઓકે. અને આ અર્ધીકરણને લીધે જે જન્યુ બન્યા છે શુક્રકોષ અંડકોષ ભેગા થઈને યુગ્મનજ બને અને યુગ્મનજનું સંવિભાજન થતું જ જાય અને આખા સજીવના શરીરનું નિર્માણ થાય. જ્યારે ફૂગ અને લીલમાં ઊંધું છે. શું ઊંધું છે? તો જો ફૂગમાં લિંગી પ્રજનન કેવી રીતે થાય છે હું તમને સમજાવું. કે ભાઈ પહેલો તબક્કો છે જીવરસ સંયુગ્મન. કે ફૂગની અંદર 2 કવક સૂત્ર છે. આ 2 કવક સૂત્રને લિંગી પ્રજનન કરવું છે. ખબર પડી? તો 2 ચલિત કે અચલિત જન્યુઓ વચ્ચે જીવરસનું જોડાણ થાય છે. હું તમને સિમ્પલી કહું કે 2 જન્યુઓ પ્રજનનનો ભાગ લીધો. જોજો, ધારો કે આ ચલિત છે. ચલો 2 ચલિત જન્યુ છે એકબીજાની નજીક આવ્યા. જોજો આમાં જ બતાવી દઉં. આ ચલિત જન્યુઓ એકબીજાની કેવા આવ્યા? નજીક આવ્યા. બંનેનો જીવરસ પહેલા ભેગો થાય છે. બરાબર છે? જેને કહેવાય જીવરસ સંયુગ્મન. કે જીવરસ સંયુગ્મન એટલે શું? 2 ચલિત કે અચલિત જન્યુઓ વચ્ચેના જીવરસનું સંયુગ્મન. જીવરસ કોને કહેવાય? કોષરસની અંદર આવેલા સમગ્ર દ્રવ્યને જીવરસ કહેવાય છે. કોષરસ પટલથી આવૃત સમગ્ર દ્રવ્યને જીવરસ કહેવાય છે. બરાબર છે? ક્લિયર? ઓકે. કે કોષરસ પટલની અંદર જેટલું પણ દ્રવ્ય છે કોષ કેન્દ્ર, ઘટ્ટ આધારક, અંગિકાઓ બધાની સંયુક્ત રીતે પ્રોટોપ્લાઝમ એટલે કે જીવરસ કહેવામાં આવે છે. યાદ રાખજો. તો અહીં 2 જન્યુઓ હતા એકબીજાની નજીક આવ્યા અને બંને વચ્ચેના જીવરસ મિક્સ થયા. તો આને કહેવાય છે જીવરસ સંયુગ્મન. ઇંગ્લિશમાં કહેવાય એને પ્લાઝ્મોકેમી. ઓકે. સેકન્ડ, હવે જીવરસ તો ભેગા થઈ ગયા. હવે વારી કોની આવી? એના કોષ કેન્દ્રની. બરાબર છે? હવે એના 2 કોષ કેન્દ્ર જે જુદા જુદા હતા હવે ભેગા થઈ જશે. તો એને શું થયું કહેવાય? આને કોષ કેન્દ્ર સંયુગ્મન. ચલો 2 કોષ કેન્દ્રોના જોડાણને કોષ કેન્દ્ર સંયુગ્મન કહે છે. ઇંગ્લિશમાં એને કેરિયોગેમી. કોષરસ જોડાય જીવરસ જોડાય તેને પ્લાઝ્મોકેમી. બરાબર છે? અને કોષ કેન્દ્ર જોડાયા તો એને શું કહેવાય છે? કેરિયોગેમી. બરાબર છે? કેરિયોગેમી થઈ ગયા, કોષ કેન્દ્ર જોડાઈ ગયા એટલે શું બન્યું બેટા? ફલિતાંડ બન્યું. શું બન્યું? ફલિતાંડ બન્યું. ક્લિયર? હવે ફલિતાંડનું શું થશે? અર્ધીકરણ. ફૂગની અંદર, લીલની અંદર ફલિતાંડ બને પછી એનું અર્ધીકરણ થાય છે અને અર્ધીકરણ થાય એટલે એકકીય બીજાણુઓનું નિર્માણ થાય. ઇમ્પોર્ટન્ટ. બરાબર છે? કે ભાઈ અહીં ફલિતાંડનું નિર્માણ થાય. આપણામાં શું છે કે પહેલેથી જે જન્યુઓ છે એનું અર્ધીકરણ થાય. એકકીય શુક્રકોષ એકકીય અંડકોષ બને.
બંને જોડાય એટલે યુગ્મનજ બને અને યુગ્મનજનું સમવિભાજન થાય અને સમગ્ર દેહનું નિર્માણ થાય. આપણામાં અર્ધીકરણ ફલિતાંડ બને એ પહેલા થઈ જાય છે જન્યુના નિર્માણ વખતે, પરંતુ નિમ્ન કક્ષાના સજીવો જેવા કે ફૂગ એમાં અર્ધીકરણ ક્યારે થાય છે? જ્યારે ફલિતાંડનું નિર્માણ થાય છે ત્યારબાદ જ અર્ધીકરણ થાય છે. આ બંને વચ્ચેનો તફાવત છે. ખબર પડી? ઉચ્ચ કક્ષાના સજીવો, ઉચ્ચ કક્ષાની વનસ્પતિ અને પ્રાણીઓ એટલે આપણામાં અર્ધીકરણ જન્યુઓના નિર્માણ વખતે થાય છે શરૂઆતમાં, અને એ જન્યુઓ ભેગા થઈને બનાવે છે યુગ્મનજ. જ્યારે નિમ્ન કક્ષાના સજીવો જેવા કે ફૂગ અને લીલ માં અર્ધીકરણ શેની અંદર જોવા મળે છે? ફલિતાંડમાં થાય છે. યાદ રાખો. અને એનાથી એકકીય બીજાણુઓ ઉત્પન્ન થાય છે. ક્લિયર? તો પરીક્ષામાં આ તબક્કા પૂછે છે કે ફૂગમાં લિંગી પ્રજનનના કયા તબક્કા છે? તો 3. પહેલું જીવરસ સંયુગ્મન, બીજું કોષ કેન્દ્ર સંયુગ્મન અને ત્રીજું અર્ધીકરણ. કોનું? ફલિતાંડનું. બરાબર છે? ક્લિયર? ઓકે. બીજું આસ્કોમાઇસિટીસ અને બેસિડીમાઇસિટીસ. આ ફૂગના 2 વર્ગ છે. એની અંદર લિંગી પ્રજનન કેવી રીતે થાય છે જોઈએ. આવી જાઓ બેટા. બરાબર છે? ચલો આવી જાઓ. આસ્કોમાઇસિટીસ અને બેસિડીમાઇસિટીસ. આવો ચલો. તો અહીંયા ફૂગના 2 કવક સૂત્ર છે. જો આ ફૂગના શું છે? 2 કવક સૂત્ર છે. ઓકે. તો જે 2 ફૂગ વચ્ચે લિંગી પ્રજનન કરવું હોય તો એ 2 ફૂગ શું કરશે? પોતાના કવક સૂત્રને એકબીજાની નજીક લાવે છે, સામસામે. હવે કવક સૂત્રમાં સામસામે આવેલા કોષ વચ્ચે શું થઈ જાય છે? સંયુગ્મન થાય છે, જોડાણ થાય છે. સંયુગ્મન થવું એટલે જોડાણ થવું. સૌપ્રથમ એનો જીવરસ જોડાય છે, જો જેને પ્લાઝ્મોગેમી કહેવામાં આવે છે. બરાબર છે? અહીંયા લખી શકાય જીવરસ સંયુગ્મન. શું કહેવામાં આવે છે બેટા? એને પ્લાઝ્મોગેમી કહેવામાં આવે છે. હવે શું થયું? જીવરસ જોડાઈ ગયો, મોટો કોષ બનેલો. યસ, 2 કોષો ભેગો તો મોટો કોષ બન્યો. અને એ કોષની અંદર કેટલા કોષ કેન્દ્ર છે ભાઈ? 2. કોષ 1, કોષ કેન્દ્ર 2. તો આ અવસ્થાની આ તબક્કાને શું કહેવામાં આવે છે? દ્વિકોષ કેન્દ્રી તબક્કો. એક જ કોષમાં 2 કોષ કેન્દ્ર. દ્વિ એટલે 2 કોષ કેન્દ્ર ધરાવતો તબક્કો. બરાબર છે? જેને મધ્યવર્તી દ્વિકોષ કેન્દ્રી તબક્કો કહે છે. ઇંગ્લિશમાં એને ડાયકેરિયોન પણ કહેવામાં આવે છે. ઘણીવાર નીટના એમસીક્યુમાં પૂછેલું છે કે ડાયકેરિયોન તબક્કો શેમાં જોવા મળે છે? ઘણીવાર આ પ્રશ્ન પૂછેલો છે. ડાયકેરિયોન તબક્કો શેની વિશિષ્ટતા છે? તો જવાબમાં શું આવશે? આસ્કોમાઇસિટીસ કાં તો બેસિડીયોમાઇસિટીસ. ઇમ્પોર્ટન્ટ. સમજ પડી બેટા? ક્લિયર? તો અહીંયા જુઓ બેટા, 2 કવક સૂત્ર નજીક આવ્યા, બંનેનો જીવરસ જોડાયો જેને જીવરસ સંયુગ્મન, ઇંગ્લિશમાં એને પ્લાઝ્મોગેમી કહેવાય. મોટો કોષ બન્યો. બરાબર? પરંતુ કોષ કેન્દ્ર હજુ છૂટા છે. તો આને કયો તબક્કો કહેવાય? મધ્યવર્તી. વચ્ચે આવે છે, હજુ આગળ પ્રક્રિયા થવાની છે. દ્વિકોષ કેન્દ્રી તબક્કો કહેવાય. એક જ કોષમાં 2 કોષ કેન્દ્રો, જેને દ્વિકોષ કેન્દ્રી તબક્કો કહે છે અને ઇંગ્લિશમાં એને ડાયકેરિયોન તબક્કો કહે છે. હવે આગળ શું થશે? આ 2 કોષ કેન્દ્ર પણ જોડાઈ જશે, કોષ કેન્દ્ર સંયુગ્મન થશે. બરાબર છે? એટલે એક કોષ મોટો હશે અને એક કોષ કેન્દ્ર હશે. કેમ? આ 2 જણ જોડાઈ ગયા. બરાબર? એટલે કોષ કેવો બને? દ્વિકીય. બરાબર છે? આ એકીય હતો, આ એકીય હતો. એનો કોષ કેન્દ્ર પણ એકીય હોય. એકીય એટલે શું? રંગસૂત્રની સંખ્યા અડધી. બરાબર? આ 2 ભેગા થયા એકીય એકીય એટલે અહીંયા કોષ કેવો બન્યો? દ્વિકીય. રંગસૂત્રની સંખ્યા બમણી થઈ ગઈ. હવે અહીં આ કોષમાંથી શેનું નિર્માણ થશે? ફડકાઈ. ફડકાઈનું બીજું નામ ફ્રુટિંગ બોડી. શેનું નિર્માણ થયું બેટા? ફડકાઈ. અને આ ફડકાઈની અંદર અર્ધીકરણ પ્રકારનું કોષ વિભાજન થયું. કયા પ્રકારનું? અર્ધીકરણ. અને અર્ધીકરણ થઈને કેટલા બીજાણુ બન્યા? એના એકકીય બીજાણુ બન્યા.
જનરલી અર્ધીકરણ થઈને 4 બીજાણુ બને છે, બરાબર છે. અહીં જે એકકીય હોય છે, એકકીય મતલબ શું? ધારો કે અહીંયા રંગસૂત્રની સંખ્યા 40 હશે તો અહીંયા 20 હશે, બરાબર છે. કે અર્ધીકરણને લીધે ઉત્પન્ન થતા કોષોમાં રંગસૂત્રની સંખ્યા મૂળ કોષ કરતા કેટલી હોય છે? અડધી હોય છે. જો અહીંયા 40 હશે તો અહીંયા 20 હશે, બરાબર છે. સમજી ગયા? બીજી વાત કહું છું. ફૂગમાં લિંગી પ્રજનન. કઈ ફૂગમાં આવું થાય છે? આસ્કોમાઇસિટીસ અને બેસિડિયોમાઇસિટીસ જેવી ફૂગની અંદર શું થાય છે? એકબીજા જોડે સેટ થતી હોય, સંગત હોય એવી બે કવક સ્તર નજીક આવે છે, જેના બે કોષો વચ્ચે જીવરસનું સંયુગ્મન થાય છે, બરાબર. પછી એક મોટો કોષ બને છે જેમાં બે કોષ કેન્દ્ર હોય છે. આ અવસ્થાને મધ્યવર્તી દ્વિકોષ કેન્દ્રીય અવસ્થા કહે છે. ઇંગ્લિશમાં એને ડાયકેરિયોન કહે છે. હવે બે કોષ કેન્દ્ર જોડાઈ જાય છે અને દ્વિતીય કોષ બને છે. હવે આ દ્વિતીય કોષનો વિકાસ ફળકાયમાં થાય છે, જેને ફ્રૂટિંગ બોડી કહેવાય. અને આ ફ્રૂટિંગ બોડીમાં રહેલા કોષોનું અર્ધીકરણ થઈને એકકીય બીજાણુનું નિર્માણ થાય છે. ક્લિયર બેટા? તો આપણે શું ભણ્યા આજે? ફૂગની અંદર પોષણ અને પ્રજનન, બરાબર છે, એના પ્રકારો વિશે આપણે ભણ્યા. ક્લિયર બેટા?